ખૂબ ખૂબ આભાર રોશની મેડમ. હવે પછીના આપણા બીજા વક્તા છે શ્રી શુભમ સામાણી સર, કે જેઓએ BA તથા MA સંસ્કૃતમાં કરેલું છે, જેમણે વિનિતનો અભ્યાસક્રમ 7 વર્ષનો અભ્યાસક્રમ જે હોય છે એ પૂર્ણ કરેલ છે. તેઓને એક પોએટિક સોલ કહી શકાય. તેઓ ખૂબ સુંદર કવિતા લખે છે. 2021થી આપણી સંસ્થા સાથે જોડાયેલા છે અને પબ્લિક સ્પીકિંગનો સારો એવો અનુભવ ધરાવતા શ્રી શુભમભાઈ સામાણી આજે આપણને IKS એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ અને સંસ્કૃત વિભાગનો પરિચય આપશે. શ્રી શુભમ સામાણી સર. नमस्कारं कुर्यामि. अंतिम किंतु न्यूनतमમાં એટલે કે લાસ્ટ બટ નોટ લિસ્ટ, એટલે કે આજે આપણું જે PPTનું આખું શેડ્યુલ ચાલે છે, તો એમાં લાસ્ટ PPT આજે આપણે સૌએ એન્જોય કરવાની છે. એન્જોય એટલા માટે કરવાની છે કે PPTની અંદર મારે જે સબ્જેક્ટ લેવાના હતા, પર્યાવરણ, IKS અને સંસ્કૃત વ્યાકરણ, તો એ લેવાનો તો પ્રયત્ન કરેલો જ છે, પણ એક પ્રયોગ કરવાની ઈચ્છા થઈ તો એવો બનતો પ્રયત્ન કરેલો છે કે PPT આખી સંસ્કૃતમાં બનાવેલી છે. એટલે PPTને હું મોટા ભાગનું માત્ર એમાં વાંચીશ અને આપ સૌએ એન્જોય કરવાનું છે. એટલા માટે કે સંસ્કૃત ભાષા કેટલી સહજ અને સરળ છે એ આપણે સૌ જાણી શકીએ અને સમજી શકીએ. એટલા માટે गुर्जर प्रदेशे पोरबंदरे एक संस्था प्रवर्तते तस्या नाम गुरुकुल पूज्य मेहता विनिर्मिता. ગુજરાતમાં પોરબંદરમાં એક સંસ્થા ચાલે છે અને એનું નામ ગુરુકુલ છે અને એ પૂજ્ય શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા દ્વારા વિનિર્મિત છે. આવો આ શ્લોકનો સરળ અર્થ છે, પણ શ્લોક એટલા માટે મૂક્યો છે કે આ શ્લોક મેં જાતે બનાવેલો છે એટલા માટે, અને પ્રથમ વખત એવો પ્રયત્ન કરેલો છે. છંદમાં ક્યાંક પેલું આમ તેમ હશે, પણ શ્લોક બનાવવાનો પ્રથમ પ્રયત્ન છે અને આ સંસ્થાને સમર્પિત આ શ્લોક છે. पर्यावरण संरक्षण अधिनियम इत्यस्य अनुसारम् अयं कानूनः केन्द्र सरकारं पर्यावरणस्य रक्षणार्थं सर्वाणि आवश्यकानि पदानि स्वीकुर्वितुम् अधिकारं ददाति. एतत् वयं सर्वे जानीमः. सर्वोच्च न्यायालयस्य आदेशानुसारं UGC मार्गदर्शिकानुसारं च संपूर्णे भारते पर्यावरण विषयाणाम् अध्ययनम् अनिवार्यम् अस्ति. अमुक PPTનું છે એ ગુજરાતી નહીં કરું. उद्देश्यं छात्राणां समीपस्थ पर्यावरणस्य विषये शिक्षितुम् अस्माकं पारिस्थितिकीतन्त्राणां संरक्षणस्य आवश्यकतां ज्ञातुम् उक्तिः प्रवर्धयितुं स्वच्छ गुरुकुल हरित गुरुकुल. दृष्टि विजन पर्यावरण चेतनायाः स्थायित्वस्य दिशि कार्यं कुर्वन्ति. परिणामः रिजल्ट इको क्लबस्य क्रियाकलापाः छात्रान् अस्माकं समीपस्थ पर्यावरणस्य विषये शिक्षितुं संवेदनशीलं कर्तुं च साहाय्यं करिष्यन्ति. इको क्लब क्रियाकलापाः छात्राणां त्रयाणां प्रयोगे सहायकाः भविष्यन्ति. જે 3 Rનો આપણે જે પ્રયોગ કરીએ છીએ, રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ, તો એ સમજવામાં અને એમાં આપણે આગળ વધી શકીએ, કાર્ય કરી શકીએ, એમાં આપણને હેલ્પ કરે છે. બીજો શ્લોક છે એ પણ જાતે જ બનાવેલો છે અને પ્રયત્ન કરેલો છે. આર્ય કન્યા ગુરુકુલે એકા સમિતિ પ્રવર્તતે તસ્યા નામ પર્યાવરણ કેચન સદસ્યા વિનિર્મિતા. એટલે આર્યકન્યા ગુરુકુળમાં એક સમિતિ પ્રવર્તે છે અને એનું નામ પર્યાવરણ છે, પર્યાવરણ સમિતિ છે અને કેટલાક સદસ્યો દ્વારા વિનિર્મિત છે. अनुशासन समिति, पर्यावरण समिति, स्वास्थ्य सेवा समिति सदस्यानां सभा એટલે કે ડિસિપ્લિન કમિટી, એન્વાયરમેન્ટ કમિટી અને હેલ્થ એન્ડ હાઇજીન
કમિટી અથવા તો એમાં ઇકો ક્લબને પણ આપણે સાથે લઈ શકીએ. તો એ અમારા જે બધા મેમ્બર્સ છે એમના નામ છે. સમિતિ સદસ્યાના નામ: પ્રાધ્યાપક શ્રી શોભના મહોદયા, પ્રાધ્યાપક શ્રી વિદ્યા વાચસ્પતિ રાજેન્દ્ર મહોદય. વિદ્યા વાચસ્પતિ એટલે કે ડૉક્ટરેટ, જેણે PhD કરેલું છે એ. પ્રાધ્યાપક શ્રી વિદ્યા વાચસ્પતિ ભરતસિંહ મહોદય, પ્રાધ્યાપક શ્રી વિદ્યા વાચસ્પતિ ભાર્ગવ મહોદય, પ્રાધ્યાપક શ્રી શુભમ મહોદય, પ્રાધ્યાપક શ્રી કિરણ મહોદયા. આ અમારા કમિટી મેમ્બર્સના નામ છે. પર્યાવરણસ્ય અંતર્ગતમ ક્રિયમાણાની ક્રિયાકલાપઃ: એ અંતર્ગત અમે જે પ્રવૃત્તિઓ કરેલી છે એ પ્રવૃત્તિઓની યાદી છે. વૃક્ષાણાં નામકરણમ, એટલે કે વૃક્ષોનું જે નામકરણ શરૂઆતમાં કરવામાં આવ્યું હતું એ. વૃક્ષ રક્ષાબંધન આપણે જે ઉજવેલું હતું એ. વૃક્ષ વર્ણ કાર્યમ, એટલે કે વૃક્ષોને જે રંગરોગાન કરવામાં આવેલું છે. વૃક્ષાણાં ચિત્રકલા, એમાં જે આપણે અલગ અલગ ચિત્રોની ભાત પાડેલી છે એ. સ્વાસ્થ્ય એવં સ્વચ્છતા કાર્યશાળા, એટલે કે હેલ્થ એન્ડ હાઇજીનનો જે વર્કશોપ કરેલો હતો એ. અને પ્રકૃતિ પરીક્ષણ અભિયાન, કે જે આપણે વાત પિત્ત અને કફ માટે જે આખી અભિયાન અંતર્ગત ટીમ આવેલી હતી અને એ જે આખો કાર્યક્રમ આપણે સંપૂર્ણ કરેલો હતો એ. આમ તો આ બધા શબ્દો એવા છે કે સમજાવવાની જરૂર પડે એવું છે નહીં, પણ તેમ છતાં સહજ ગુજરાતી નીકળી જાય છે. અનુશાસન સમિતિ, પર્યાવરણ સમિતિ ચ સ્વાસ્થ્ય સેવા સમિતિ સદસ્યાનામ સભા. આ એમનો ફોટો છે. વૃક્ષાણાં નામકરણમ, એ જે નામકરણ કરવામાં આવેલું હતું એમના ફોટોગ્રાફ્સ છે. વૃક્ષ રક્ષાબંધન, વૃક્ષ વર્ણ કાર્યમ એવં વૃક્ષાણાં ચિત્રકલા, સ્વાસ્થ્ય એવં સ્વચ્છતા કાર્યશાળા, હેલ્થ એન્ડ હાઇજીન વર્કશોપ જે આપણે સંપૂર્ણ કરેલો છે. પ્રકૃતિ પરીક્ષણ અભિયાન, અને છેલ્લે પર્યાવરણ માટેની જે આપણે યરલી એક્ઝામ્સ લઈએ છીએ એ એક્ઝામના ફોટોગ્રાફ્સ. પ્રકૃતૌ પર્યાવરણ વ્યાખ્યાનમ, એટલે કે જે સમયે સમયે પ્રેક્ટિકલ લેક્ચર એન્વાયરમેન્ટનો આપણે ગ્રાઉન્ડમાં લઈએ છીએ, પ્રેક્ટિકલી થોડું ઘણું જે કંઈ પણ સમજાય, વૃક્ષ વનસ્પતિ ઔષધિઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ક્યારેક ક્યારેક, તો એમના ફોટોગ્રાફ્સ છે. વિદ્યુત મુદ્રિત માધ્યમાનામ દ્રષ્ટયા, મીડિયાની નજરે, એટલે એમના ફોટોગ્રાફ્સ છે. નેક્સ્ટ સંસ્કૃત વ્યાકરણ ચ ભારતીય જ્ઞાન પરંપરા. ભાષાશુ મુખ્યા મધુરા દિવ્યા ગિર્વાર્ણ ભારતી, તસ્યાં હિ કાવ્યમ મધુરમ તસ્માદપી સુભાષિતમ. એટલે કે બધી જ ભાષાઓમાં મુખ્ય દેવભાષા, રમણીય કે મધુર ભાષા કોઈ હોય તો એ સંસ્કૃત ભાષા છે. એમાં પણ કાવ્ય છે એ વધારે મધુર છે, અને એમાં પણ સુભાષિત છે એની તો વાત જ શું કરવી, એવો આ શ્લોકનો કંઈક ભાવાર્થ છે. હવે સંસ્કૃતમ કિમર્થમ પઠિતવ્યમ, સંસ્કૃત શા માટે ભણવું જોઈએ? તો પહેલું જ રીઝન આપેલું છે નિષ્કારણ, કારણ વગર. જીવનમાં બધું જ આપણને કંઈ કામ આવે એટલા માટે ન કરવાનું હોય. એટલે એના માટે નીચે પણ 2 પોઈન્ટ્સ મૂકેલા છે. જીવને સ્વાર્થ કારણાત સર્વં ન કર્તવ્યમ, કિમપી પ્રાપ્તુમ અભિપ્રાયેન સર્વં ન કર્તવ્યમ. મને કંઈક મળશે જ એ હેતુથી જીવનમાં બધું ન કરવાનું હોય. ઘણી આપણા લાઈફની મુમેન્ટ્સ એવી હોય કે એ મુમેન્ટ્સ થયા પછી અથવા તો કર્યા પછી આપણા ચહેરા પર જે આનંદ હોય છે એ આનંદ આપણને સ્વાર્થ માટે બધું મેળવતા થયા છીએ એ કરવાથી નથી મળતો. આપણે કોઈક અપંગ છે, દિવ્યાંગ છે, અથવા તો કોઈક અંધ વ્યક્તિ છે, તો એને જે રસ્તો પાર કરાવીને જે આપણા ચહેરા પર સ્મિત આવે છે, જે આનંદ આવે છે, એવો આનંદ આપણે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરીને પણ લઈ શકીએ છીએ. એટલે પહેલું સચોટ રીઝન કે નિષ્કારણે, કારણ વગર પણ ભણી શકાય એને. અને કોઈ પણ ભાષાનું સાહિત્ય હોય એમાં જો ડૂબકી લગાવીએ તો એનો આનંદ છે એ અલગ હોય છે. એટલા માટે નિષ્કારણ એનું પહેલું જ રીઝન. તથાપી અદ્યત્વે સંસ્કૃતસ્ય એવં ભારતીય જ્ઞાન પરંપરાયાઃ અધ્યયનેન ઉપજીવિકા મનસી કૃત્વા અનેકે લાભાઃ સન્તિ. તેમ છતાંય આજના સમયમાં સંસ્કૃત ભાષા શીખવા, વ્યાકરણ શીખવા માટેના ઘણા બધા ફાયદાઓ છે. અથવા તો સંસ્કૃત શીખીને આપણે ભણીને આપણું કરિયર છે બહુ સારામાં સારું બનાવી શકીએ છીએ. એના બહુ બધા લાભ છે, અને અત્યારે ગવર્મેન્ટ છે એના માટે ખૂબ પ્રયત્નો કરે જ છે, અને એ ભાષાને પ્રોત્સાહન આપે જ છે. લાસ્ટ પોઈન્ટ છે રોટિકા ઉન્મુખ શિક્ષા અને જીવન ઉન્મુખ શિક્ષા, એટલે કે લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન એન્ડ બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન. આ 2 પ્રકારના એજ્યુકેશન છે એ આપણે અલગ તારવી શકીએ અથવા તો જોઈ શકીએ.
બ્રેડ ઓરિએન્ટેડ એટલે કે માત્ર રોટલાલક્ષી શિક્ષણ કે જે આપણે આપણા પેટનો ખાડો પૂરવા માટે ભણીએ છીએ, બરાબર, કમાવા માટે ભણીએ છીએ એવું. અને બીજું કે જીવન ઉન્મુખ લાઈફ ઓરિએન્ટેડ, એટલે લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન પણ એટલું જ જરૂરી છે અથવા તો એના કરતાં વધારે જરૂરી છે. પણ લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન પ્રત્યે છે આજના સમયમાં આપણું છે એ ધ્યાન હોતું નથી અથવા તો આપણે એને મહત્ત્વ આપતા નથી. ઇવન કે રોટિકા ઉન્મુખ શિક્ષા એટલે કે બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશનમાં પણ આપણે સફળ નથી. એટલા માટે બંને પોઈન્ટ અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃત દિન ઉત્સવ જે વર્લ્ડ સંસ્કૃત ડે સેલિબ્રેશન કરેલું હતું એનો ફોટો છે અને એની કેટલીક પ્રવૃત્તિઓ પણ રજૂ કરું છું. આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવેલી હતી. સંસ્કૃત ભાષાયાः માધુર્ય વિષये ભાષણમ, સંસ્કૃત ભાષણ, પ્રશ્નોત્તરી પ્રતિયોગિતા, સંસ્કૃત ભાષાયાः મહત્વ વિષये ભાષણમ, સ્તોત્ર ગાયનમ ચ શ્લોક ગાયનમ, એક ચરિત્ર નટઃ, છાત્રેણ શ્લોક પાઠઃ. તો આ બધી પ્રવૃત્તિઓ વર્લ્ડ સંસ્કૃત ડેના સેલિબ્રેશનમાં કરેલી હતી અને આ એના કેટલાક ફોટોગ્રાફ્સ છે જેમાં કેતકી મેડમ દ્વારા છે એ સંસ્કૃત ભાષાનું માધુર્ય શું છે એનો પરિચય આપવામાં આવેલો હતો. સંસ્કૃત ભાષાનું મહત્ત્વ શું છે એ પણ મારા દ્વારા કહેવામાં આવેલું હતું. રાજી પરમાર જે છે એ સરસ રીતે આખી પોતાની સ્પીચ સંસ્કૃતમાં તૈયાર કરે છે અને બોલે છે. તો આ બધું વૈવિધ્ય એમાં હતું. અદિતિ મેડમ છે, માનસી મેડમ છે, અમી મેડમ છે, એમણે પણ સરસ રીતે સ્તોત્ર ગાયન અને શ્લોક મંત્ર ગાયન છે એ કરેલું હતું એ દિવસે. તો આ બધા એના ફોટોસ છે. જ્ઞાપન પત્ર MOU એટલે શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય સાથે આપણા MOU થયેલા છે. તો એ અંતર્ગત પણ આપણે સમયે સમયે સેમેસ્ટર અથવા તો વર્ષ દરમિયાન છે કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને એ અંતર્ગત જ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ પર એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવેલું હતું અને ત્યાંથી ડૉક્ટર ભરતભાઈ શીલુ એક્સપર્ટ તરીકે આવેલા હતા. મહત્ત્વનું હવે એ કે સંસ્કૃત વ્યાકરણસ્ય અંતર્ગતમ અધીતાઃ કેચન શ્લોક વિશેષાઃ. સંસ્કૃત વ્યાકરણનો કોર્સ વર્ષ દરમિયાન ભણીએ જ છીએ અને એન્જોય કરીએ છીએ, પણ કેટલાક એવા શ્લોકો પણ આ વખતે ભણવાનો કે સમજવાનો પ્રયત્ન કરેલો હતો કે જે વિશેષ છે, કે જેનાથી કંઈક સંસ્કૃત ભાષાની વિશેષતા આપણને ખ્યાલ આવે છે. એમાંથી એક શ્લોક માત્ર વાંચવું, બીજા પર આપ નજર કરી શકો છો. કહ ખ ગિદ્ધાંગ ચિચ્છો ઝાગ્યો ટોઠી દઢણ તથોદધીન પફરબા ભીર્મયો રીલ્વા શાંશઃ. આ શ્લોકની વિશેષતા એ છે કે કથી લઈને જ્ઞ સુધી બધા જ આલ્ફાબેટ્સ છે એમાં એક જ લાઇનમાં આવે છે અને નોટ રિપીટ. એક પણ શબ્દ છે એ રિપીટ નથી થતો. છેલ્લે એમાં હ છે, કારણ કે સંસ્કૃત ભાષાની કકા બારખડી પ્રમાણે જ્ઞ છે એ પહેલાં જ આવી જાય છે ઉપર, અને હકીકતમાં એ વર્ણમાળામાં ઉપર જ હોય. એટલા માટે આખો, અને એ શ્લોક ખાલી ગોઠવેલો છે એવું નથી, છંદમાં પણ છે અને એ શ્લોકનો વિશેષ અર્થ પણ છે. પણ અત્યારે આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને હું અર્થ નથી મૂકતો. હજી એક શ્લોક, આના બધા જ શ્લોકો, બીજો શ્લોક છે એ માત્ર એક જ વર્ણનો, ન વર્ણનો, અક્ષરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો છે. એ પણ છંદમાં છે, એનો પણ વિશેષ અર્થ છે. પછીના શ્લોકો પણ એવી જ વિશિષ્ટતા ધરાવતા કંઈક શ્લોકો છે. વિદ્યુત મુદ્રિત માધ્યમાનંદ દ્રષ્ટયા MOU જે સાઇન કરેલા છે એ અંતર્ગત એક્સપર્ટ લેક્ચરનું હતું. એ સંસ્કૃત દિવસની ઉજવણી કરેલી છે. ભગવાન કે ભરોસે મત બેઠીએ, કા પતા ભગવાન હમરે ભરોસે બેઠા હો. એટલે આપણે બધું જ ભગવાનના ભરોસે છોડીએ કે એ કરશે, એમ થશે, એની ઈચ્છા પ્રમાણે થશે, વગેરે વગેરે. પણ શું ખબર કે એ આપણા ભરોસે બેઠો હોય કે આ કંઈક કરે તો એમને કંઈક આગળ આપવું. તો એ મારો ફેવરેટ ડાયલોગ છે. માંઝી, દશરથ માંઝી, આપણે બધા સૌ નામ જાણીએ છીએ. માંઝી ધ માઉન્ટેન મેન. તો એમનો આ ડાયલોગ છે એટલે અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો. અનુગૃહીતોસ્મી. સૌનો ખૂબ ખૂબ આભાર. अस्मिन् अवसरे अस्माकं महाविद्यालयस्य प्राचार्य श्री विद्यावाचस्पति नागर सर च सर्वम् अध्यापकं च नीलेशभायं प्रति आभार प्रकटयितुम् इच्छामि, येन मम बहु साहाय्यं कृतं. नमस्कारः.